ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા જીએનએફસી કોમ્પ્લેક્સમાં આવેલ એસ&આર ક્લબ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના ભાઈઓ બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં જીએનએફસી સિક્યુરિટીના હેડ જયેશ ચાકો અને એસ&આર ક્લબના જનરલ મેનેજર ઉપસ્થિત રહીને લોકોને સંબોધન કર્યું હતું। ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં રક્તદાન શિબિર, તમામ એસોસિએશનના સભ્યોનો જીવન વીમો, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સહાય સાથે કેરળમાં આવેલ વિનાશકપુરમાં પણ ત્યાંના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના મલયાલી સમાજના અને ઓલ ગુજરાત ટાયર એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। Welcome and greetings to the people from God's own country. मित्रों, आप और मैं खुश नसीब है क्योंकि दुनिया के सबसे पुराने शहरों में से एक भरूच में हम रहते हैं और इसे हमने अपनी कर्मभूमि बनाई है। वतन से दूर रहने के बाद जब हमें अपनी मातृभूमि और अपने लोगों की याद आती है तो ऐसा स्नेह मिलन तो बनता है। भरूच टायर एसोसिएशन यहाँ पे कर्मभूमि और अपने लोगों का ऋण चुकाने के लिए बहुत सारी सोशल एक्टिविटी और चैरिटेबल एक्टिविटीज करते हैं। अभी कुछ समय पहले उन्होंने एक ब्लड डोनेशन कैंप भी किया था, तो ये बहुत अच्छी अपना ऋण चुकाने की प्रवृत्ति है। ઘણા વર્ષો પહેલાં કેરલાથી ઘણા મલયાળી લોકો અહીંયા ભરૂચમાં આવીને વસ્યા છે, જે ટાયરના સંબંધ બિઝનેસ સંબંધ અહીંયા કામ કર્યા। તે પછી એ બિઝનેસથી જે લાભ મળ્યો, જે લોકોની જીવનમાં આગળ વધ્યો, એના સાથે સાથે સમૂહ માટે આપણે આ પ્રાંત માટે પણ ઘણા સેવા કર્યા છે। એમાં જે ટાયર એસોસિએશને આપણા બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે, ઘણા રક્તદાન કર્યા છે, ગરીબ સંસ્થા છે એમના માટે છોકરાઓને ભણાવવા માટે કામ કર્યા છે, અને કોઈ દાડે કોઈ જગ્યાએ પણ અકસ્માત બની જાય તે અકસ્માત પણ લોકોએ જઈને એમના સામૂહિક સેવા, આર્થિક સેવા કરેલા છે। અને છેલ્લા 2 વર્ષ કેરલામાં મોટી ફ્લડ ના પાણીના ઉભાર કારણે તકલીફ પડ્યા, એટલે સ્ટેટ ગવર્મેન્ટને અહીંથી પણ હેલ્પ કર્યા છે। આખું ભરૂચ ટાયર એસોસિએશન પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને જે અમારા સાથે ઊભા છે એ લોકો આ ગુજરાત પ્રાંત માટે આભારી છે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટે આભારી છે, અને અમારો સેવા આવી રીતે આગળ પણ વધતા રહે છે। અને આ સેવામાં જે આજે યોગદાન અમે જે કરીએ છીએ એના માટે આજે મીડિયા જે અમારા આ નાના પ્રોત્સાહન માટે આવ્યા છે એના માટે અમે આભારી માને છે। અને મીડિયાને કારણે જ આ સમૂહ, આ પ્રાંતમાં ઘણા સામૂહિક કામ જે થાય છે એનું લોકોને ખબર પડે છે, અને એના કારણે ઘણા લોકો આમાં જોડાયેલા છે। આજે લગભગ 400 થી 500 લોકો અમારા સાથે જોડાયેલા છે આ સાંજે प्रोग्राम। બધાના આભાર અને નમસ્કાર। ये प्रोग्राम, मेरा नाम है सजी ऐसक। ये प्रोग्राम हर साल हम लोग कर रहे हैं, लेकिन यह 2 साल से हम लोग चैरिटी तरफ से ब्लड डोनेशन कैंप किया, उसके अंदर भी हम लोग ने बहुत बड़ा फंक्शन रखा था। ये बार जीएनएफसी तरफ से भी हम लोग भी मिलके ये जो प्रोग्राम कर रहा हूँ उसका अंदर घना पब्लिक आया हुआ है, और इसको जो नाम लिखा हुआ है स्नेहविरन 2025। और मेरे साथ है हमारा एसोसिएशन का प्रेसिडेंट सुकुमारन भाई, जॉइंट सेक्रेटरी वाइस प्रेसिडेंट शाजी भाई, जॉइंट सेक्रेटरी सजीवन सीएम, हमारा प्रोग्राम का पूरा कन्वीनर राजीवन सामलोद, और जीएनएफसी का सिक्योरिटी हेड जयेश भाई, सब साथ में ही मिलकर ये प्रोग्राम किया हुआ है।